ગઈકાલની ફેક ન્યૂઝ સાંભળીને મને પણ અંદરથી મન થઈ ગયું. મેં કીધું ચલો પેટ્રોલ ભરાવા જઈએ, મૂવમેન્ટ એન્જોય કરીએ. કેમ કે કોવિડ પછી ને આપણે ટેવાઈ ગયા છે, આવી બધી વસ્તુ થાય ને તો આપણાને મજા આવે. તો મેં બી ગયો. પેટ્રોલ પંપ પર લાઈન જોઈને ભાઈ મારી ફાટી ગઈ. અંદરથી એક અવાજ આવ્યો, મન કે તુજસે ના હો પાએગા. મેં લાઈનની બહાર જ નીકળતો હતો એટલામાં મારી નજર એક કાકા પર પડી. કાકા એકદમ ખુશ હતા, એકદમ ચીલ. મને લાગ્યું આ પેટ્રોલ પંપના ઓનર લાગે છે. પછી મેં એમનો શર્ટ જોયો, સ્ટુડિયોનો હતો. મારે છે ને જાણવું હતું કે કાકા આટલા ખુશ કેમ છે. તો મેં કાકાને પૂછવા ગયો. મેં કીધું કાકા તમે આટલા ખુશ કેમ છો? તો કે ડોપાઓ ગાંડા છે, પેટ્રોલ માટે આટલી પડાપડી થતી હોય? ગુજરાતમાં ક્યારે પેટ્રોલ બંધ થાય જ ના. મેં કીધું એવું ના હોય કાકા, આ લોકો ગાંડા થોડી છે તો હું લાઈનમાં ઉભા રહે છે. તો કે ગાંડા જ છે ને. મેં કીધું કેમ? તો કે ગુજરાત એક ડ્રાય સિટી છે. મેં કીધું હા. તો કે ત્યાં દારૂ ક્યારેય બંધ થયો? મેં કીધું ના. તો કે પેટ્રોલ તો બહુ નાની વસ્તુ છે, પાતાળમાંથી ખોદી લાવશે આ ગુજરાતીઓ.